તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે 8:40 પૂરી કરાવી ગયા છે અને હાલ આવીને બેઠા છીએ. તો આવીને છે ને આ કોમ્પ્યુટરનું પ્રિન્ટ નથી સેટિંગ, મતલબ પ્રિન્ટર સેટિંગ નથી, એટલે પ્રિન્ટ આવતી નથી. અને પ્રિન્ટ મને બતાવું કે આવી રીતે પ્રિન્ટ આવતી ત્યાં અલગ અલગ સેટિંગ નથી કરવાનું એટલે તો રમતી રહી ગયું પૂરી કરતી ગયો હતો રમતી પછી નહીં થઈ ને ફ્રેશ થઈ આવતી રહી કોઈ તમે ખેતરમાં ગયો પૂરી કરતી તો બધા ઘેર જ હતા અને આપણે આવી ગયા કોઈ ત્યારે પહેલાં એને લઈ દીધો છે. અને આજે આપણે ટિફિન લાયા નહીં એટલે કદાચ બપોરે મને ટાઈમ મળશે તો ઘેર જઈશું, બાકી તો ચાલશે બરાબર. તો વિડીયોમાં બનાવી દીધું પછી વિડીયો અપલોડ કરવાનું બાકી છે. एक बोलने का सावली नहीं बोलने वाला તો મિત્રો હાલ 12 વાગ્યા છે ને આપણે ઘેર આવીને હાથ પગ ધોઈને ખાવા બેસી ગયા છે જાતે કાઢીને, કારણ કે જ્યોતિ ઉર્વી અમને લઈને ગઈ છે આંગણવાડી. તો મિત્રો ઉર્વી આંગણવાડીથી આવી ગયા છે, અમને બધા ગયેલા આંગણવાડીમાં અને ખાવા બેઠા. કુલર પર પુલા ખાલે કઈ જવું છે. તો મિત્રો આપણે ખાવા બેઠા છીએ કે શેંગો બનાવી છે ગવાની ખાટી અને કાકડી મોરી છે અને બાજરીની રોટલી. તો મિત્રો જ્યોતિ હવે ખાવા બેઠા ખાઈ રહ્યા છીએ હવે, કારણ કે આપણે પહેલાં ખાવા બેઠેલા જ્યોતિને ગયેલો આંગણવાડીમાં હમણાં ખાઈ રહ્યા છીએ અને જ્યોતિ ખાય છે. પુલાવ એમની હાથર લાવ્યા છું, ઉર્વી ને જ્યોતિ ને અમુ એમની હાથર બધા હાથર પુલાવ લાવ્યા છું તો પુલાવ ખાય છે. હા રાખ દે ખાવું જાને ખાવું લે બેસે જાય વેરશે હોય યાનું છે તો આયરું આપણું લે લે આ તો પાડવાનો નોકરી જવું તો કઈ જવાનું થા ખાવા ખાલી તો નોકરી નોકરી નહીં જવાનું. હા ના એ તો ટિફિન નતા લઈ જાય એટલે હવારમાં આયા નોકરી તો જવાનું નહીં આપણો એવું ચાલો બગીચો ખાલી ખાલી હારા હારા ખેલો પીધી દવા પીધી ઉરી કેવી લાજી ચેલાજી ગરી ગરી મસ્ત લાગી. અમુન ચાલો અમુન પીવાનું છે અમુન ચાલો હડો ચાલો અમુન ચાલો ના જમતા ખાવે પેલો ચણા પુલાવ વાળો શું હતા બે 4 જણા ભેગા થઈ ગયા દવા નાખવું પડશે ના ડર તો સારું એટલે કેવા દવાથી જોવું એટલે બધા કઈ જા ઓન પીડાય દવા હરે તાર પીવા હું ઓય એ કાળી પાછું ને બાવતું વેર્યું ડુંગળી મોઢામાં આવી ને એટલે તો મિત્રો 2 વાગ્યા છે અને આપણે ઘેરથી ખાઈ બાઈને પાછા પોરી પર આવી ગયા છીએ. તો બાઈક કંઈ મૂકી દીધું છે અને આજે પ્લાન્ટ બંધ જ છે હજી, કારણ કે આજે મંગળવાર છે ને મેન્ટેનન્સ ચાલે છે બંધ છે. ગાડી વાડી સવારમાં ભરી જતી રહી છે બપોર સુધી, ગાડી નહીં પાછી હમણાં આવશે તો એ રમતી રહી અને 2 વાગ્યા મેળીને ગૌહન પડી છે એટલે. અને હમણાં પેલા પુલાવવાળાની ક્યાં વિડીયો સારા બનાવે છે, વિડીયો તો સારા જ બનાવે, મેં મહેનત ચેતી કરી પડે તો એ રીતે સપોર્ટ કરતા રહેજો બરાબર છે. અને વિડીયોમાં જોતા રહેજો. ઓફિસમાં જઈએ તાપ જ એવું લાગે ના પૂછો, ખતરનાક તાપ છે. બાઈક કઈ નથી જવું જઈએ ઓફિસમાં તો મિત્રો હાલ 5 વાગ્યા છે અને આપણે કર્યો ચાલુ જ છે, મતલબ તો ખાસ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આપણું ફેસબુક આજે મોનેટાઈઝ થઈ ગયું છે બરાબર. તો લગભગ ખાસા વર્ષોની આપણી મહેનત હતી
તો આજે સફળ થઈ ગયા છે ફેસબુકમાં, બરાબર. એવી જ રીતે આપણે યુટ્યુબમાં પણ સફળ થવાનું છે, તો એમાં પણ સપોર્ટ કરજો. અને ખૂબ ખૂબ આભાર તમારા બધાના મિત્રોનો કે તમે સપોર્ટ કર્યો. ને આજે મને ફેસબુકે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ આપી દીધું છે, બરાબર. મોનેટાઇઝ આપણું ફેસબુક મોનેટાઇઝ થઈ ગયું છે. ઘણા લોકોને 50,000 ફોલોવર હોય તો બી થતું નહીં ને આપણે મતલબ થોડા ફોલોવરમાં પણ કન્ટેન્ટ મોનેટાઇઝ મળી ગયું છે. અને મહત્ત્વની વાત એ છે કે આપણે ઘણા વર્ષોથી મહેનત કરતેલા અને આજે મહેનતનું ફળ મળ્યું છે આપણને, બરાબર. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એવી રીતે સપોર્ટ કરતા રહેજો અને જેવી રીતે ફેસબુકમાં સપોર્ટ કરો છો એવી રીતે યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો, બરાબર. તો યુટ્યુબ પણ આપણું મોનેટાઇઝ થઈ જાય, બરાબર. તો હાલ આપણે 5 વાગ્યા છે અને બેઠા છીએ, બરાબર છે. ગાડીઓ ચાલુ છે, પ્લાન્ટ પણ હમણાં ચાલુ થયો છે. તો વિડીયોમાં બનાવી રહ્યો છું. જાનો જ્યોતિનો ફોન આવેલો તો કે ચા લઈને ગઈ છે ખેતરમાં, બરાબર. અને ઓલી ઘેર રમતી રહી છે, ચા પીને ભાઈ પાછી જશે ભાઈ ઘેર, ભાઈ ખાવા બાવા બનાવશે, બરાબર. તો વિડીયોમાં બનાવી રહેજો. મળીએ આગળ વિડીયો. તો મિત્રો હાલ 7:30 વાગ્યા છે અને આપણે આખા દિવસનું ટોટલ માંડ્યું છે અને પાવતે બધું મૂકી દીધું છે અને બેઠા છીએ શાંતિથી, બરાબર. હવે થોડું વિડીયો અપલોડ કરીએ ફેસબુકમાં અને એડિટ કરીએ યુટ્યુબમાં. ટાઈમ મળે તો અને ગયા ફોન કરો પહેલાં પછી કામ કરો, બરાબર. કારણ કે આખો દિવસ ગાડી બધી ચાલે છે એટલે પોસ્ટને વિડીયો અપલોડ કરવાનો ટાઈમ મળતો નહીં, બરાબર છે. તો જેમ ટાઈમ મળશે એમ વિડીયો બનાવો છું, બરાબર. વિડીયોમાં બનાવી રહેજો. ઘેર જવાની તો આપણે બહુ વાર છે, ઘણી બધી રાત થાય છે, 8:30 9 વાગશે કદાચ, બરાબર. વિડીયોમાં બનાવી રહેજો. કદાચ ગાડીઓ આવી જાય તો ટાઈમ ના મળે છે તો 11 જ મળશું, બરાબર. તો મિત્રો હાલ 8 ને 10 મિનિટ થઈ છે. આપણે થેલો બેલો તૈયાર કરી દેશે અને આપણે છે ને આજે આ ડોલ લઈ જવાની છે ઘેર. ખાલી છે પણ એક ડોલ આપણે જોઈએ છે તો મેનેજરને વાત કરી છે લઈ જવાની છે ઘેર આપણે, બરાબર. મેનેજરને વાત થઈ ગઈ છે તો કે વાંધો નહીં, ખાલી હોય તો લઈ જજો. હા, બરાબર. એ ડોલ લઈ જવાનું છે. થેલો બેલો તૈયાર કરી દો છે. નાઇટ વાર આવે એટલે સીધા મળશું ઘેર છે, બરાબર. વિડીયોમાં બનાવી રહેજો. બોલો ખાવાનું છે તો પણ ભાત ભલે ખાધી. હા કઈ શું લેવા ખાધું છે? ખાધું તો શું લેવા છે? તમે શું લેવા ઘેરું રે? તો મિત્રો હાલ 9:30 વાગ્યા છે અને આપણે હમણાં ખેતરમાં આવ્યા છીએ કારણ કે કોરી પરથી લગભગ 9 વાગે ઘેર આવીને હાથ પગ ધોઈને કંઈક ખાધું અને ઉડી જાગતેલી એમ જાગતેલો તો એ ભાઈ ફોન આગળ રહેલી ફોન ભાઈ બંધ કરી દીધો. વિડીયો ઉતારવાનું થોડું. અત્યારે હાલ ખેતરમાં આવી ગયા છીએ. બેટરી મારી ગોલી પથરી દીધી છે, ખાટલો બાટલો. અને બે આ બાજરી બહુ મોટી થઈ ગઈ છે એટલે હવે તો વિડીયો હજી એડિટ કરવાનું બાકી છે આપણે, તો વિડીયો એડિટ કરી દઈએ. આજે બાલી કહેતેલી કે ખેતરમાં આવી હોય મેં બનાવશો આજે કાલથી આવજો. તો બાલીને જ્યોતિને લગભગ કાલથી આવી જશે. થોડું બધું સરખું કરવાનું બાકી રહેશે, સાગરવાનું એટલે કાલથી આવશે. આવ્યો જ કહેતેલી બાજુ તમને કોઈ આજે ના આવ્યો. તો મમ્મીને પેલા છે ને પેલા ખેતરમાં કાલે કંઈક રોજો પહેરી ગયેલો હતો, અડધું સિગર કંઈક ફૂલ પાણી ખાઈ ગયા. જોવું પડશે એટલું થઈ જાય એટલે આખી રાત જાગવું પડે એવું છે, બરાબર. તો વિડીયો આપણે પૂરો કરી દઈએ કારણ કે મારે તો આખી રાત જાગવાનું છે જગાયેલું. તો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરવાનું, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.